સુરક્ષાના બેસ્તાન વિસ્તારમાં પોલીસે એક સજાગ કામગીરી કરી ગુમ થયેલ 3 વર્ષીય બાળકીને તેની માતા સાથે મિલાપ કરાવ્યો છે. બેસ્તાન પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાનની સતર્કતા અને પોલીસ ટીમના સમન્વયથી આ સુખદ પરિણામ મળ્યું છે. બેસ્તાન પોલીસ સ્ટેશનના હોમગાર્ડ ઇરશાદભાઈ મોહિદ્દીન શેખ ગત મોડી સાંજે ડી ઝોનમાં પેટ્રોલિંગ કરી હતા ત્યારે બેસ્તાન સનામી 4 રસ્તા પાસે એક 3 વર્ષની બાળકી એકલી ઊભી હતી અને રડી રહી હતી. તેને જોઈને હોમગાર્ડ જવાને શંકા ગઈ કે બાળકી ઘરનો રસ્તો ભૂલી ગઈ છે. તેમણે તાત્કાલિક જ આસપાસના વિસ્તારમાં બાળકીના વાલીવારસની શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ મળી આવ્યું નહીં, જેથી તેઓ બાળકીને બેસ્તાન પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન ખાતે બાળકીને લાવવામાં આવતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી. બાળકીના વાલીવારસને શોધવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી. સર્વેલન્સ ટીમ અને સી ટીમને તાત્કાલિક ફિલ્ડમાં મોકલવામાં આવી હતી. બાળકીનો ફોટો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાગ બગીચા જેવા જાહેર સ્થળોએ જાહેરાત કરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી. પોલીસે સતત મહેનત દરમિયાન સર્વેલન્સ ટીમ અને સી ટીમને બાળકીની માતા રૂબિયાબાનો ઇમરાન ખાનનો સંપર્ક થયો. તેઓ અલીફનગર ભીંડી બજાર ઓન બેસ્તાન ખાતે રહે છે. તેમને તાત્કાલિક બેસ્તાન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં ખરાઈ બાદ બાળકી ખાદિકા ઇમરાન ખાનને સહી સલામત હાલતમાં તેની માતાને સોંપવામાં આવ્યા. સમગ્ર કામગીરી દરમિયાન બાળકીને કોઈ પ્રકારની તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું.